માનનીય ડીજીપી સર દ્વારા જે દિલ્હી બ્લાસ્ટની ઘટના અને હરિયાણામાં જે વિસ્ફોટક સામગ્રી બરામદ કરવામાં આવેલ હતી એ ઘટનાઓને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં 6 કેટેગરીઝના જે છેલ્લા 30 વર્ષના આરોપીઓ છે એને ચેક કરી એના ડોઝિયર ભરવા માટે સૂચના કરવામાં આવેલ હતી. આ 6 કેટેગરીઝમાં એક્સપ્લોઝિવ એક્ટ, પેટ્રોલિયમ એક્ટ, એનડીપીએસ એક્ટ, ટાડા પોટા યુએપીએ, ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ જેવા કેટેગરીઝ હતી. એના કુલ 1353 જેવા આરોપીઓ રાજકોટ શહેરમાં ચિહ્નિત કરવામાં આવેલ હતા, જેના ડોઝિયર ભરવાના હતા. તો 100 કલાક દરમિયાન ટોટલ 529 હાજર મળી આવેલ આરોપીઓના ડોઝિયર ભરી દેવામાં આવેલ છે. અને બાકીના આરોપીઓમાંથી 106 આરોપી જે છે એ હયાત નથી, મરી જવાના કારણે એમના ડોઝિયર ભરવામાં આવેલ નથી. અને 52 આરોપી જેલમાં છે. અને આ સિવાય બાકી જે આરોપી છે એ સરનામું બદલાઈ જવાના કારણે અથવા બહાર ગામના હોવાના કારણે એમના ડોઝિયર ભરી શકેલ નથી. જે રડાર બહારના આરોપીઓ છે એને માટે અલગથી અત્યારે કામગીરી ચાલુ છે. પોલીસ સ્ટેશનને સૂચના કરી દેવામાં આવેલ છે કે જે બહાર સેટલ થઈ ગયા છે તો કન્સર્ન જિલ્લા અથવા યુનિટને એક મેસેજ કરવામાં આવે કે એનો ડોઝિયર ત્યાંથી ભરવામાં આવે. અને બાકીના આરોપીઓ શોધવા માટેની હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.